ભરૂચમાં કુરચન ગામ ખાતે આદિવાસી સમાજના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચન ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા। આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું જણાવવું છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી, તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ 3 વર્ષોથી તોડી પડાઈ છે, તેની પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી। સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતા નથી। સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈપણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે, તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે। તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કુરચન ગ્રામ પંચાયતને વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। જોહર જય આદિવાસી। હું રમેશ આર વસાવા। ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચન ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી। રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે। અમે કુરચન ગ્રામ પંચાયત અને આમોદ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે, પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। કુરચન ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે। કુરચન ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે। અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુરચન ગામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી, ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું। જો આવું નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આદિવાસી હું કિશન વસાવા। અમારા કુરચન ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ 1000 થી 1200 જેટલી વસ્તી ધરાવીએ છીએ। અમે કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તારના સ્મશાન માટે વારંવાર અરજી કરેલી છે, પણ અરજી કરીને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા, અત્યાર સુધી અમારા સ્મશાન જગ્યા નિયમ કરી આપવામાં આવેલ નથી। જો હવે 3 મહિનામાં સ્મશાન જગ્યા નિયમ કરી આપવામાં નહીં આવે તો અમે કુરચન ગામના આદિવાસી સમાજમાં કોઈનું બી મૃત્યુ થશે તો અમે કુરચન ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળે લાવીને અગ્નિ સંસ્કાર કરીશું।